તો મિત્રો કેમ છો? સ્વાગત છે ફરીથી એકવાર મારા યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે લખી રહ્યા છીએ એક નામ સરસ મજાનું. એક શબ્દ ઇંગ્લિશમાં લખવાનો છે ને એક શબ્દ લખવાનો છે ગુજરાતીમાં. રેડી? જો તમને ગમી જાય તો એક લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો, આજે આપણે આ નામ લખવાની શરૂઆત કરી દઈએ, જેથી કરીને મોડું ના થાય. રેડી? આ નામ લખતા પહેલાં તમારામાં વિચાર આવશે કે આ નામ લખ્યું પણ નહીં, પણ લખ્યું સુંદર થઈ જાય તો કોમેન્ટ થઈ જાય સરસ મજાની નાની એમથી ફની કોમેન્ટ થઈ જાય. આજે લખવાનું છે પાપાની પરી. રેડી? પાપાની પરી નામ લખવાનું ચાલે આપણે. તો ફસરા કોમેન્ટ થઈ જાય પરી નામ માટે. રેડી? આપણે કઈ રીતે નામ લખવું પડી. Ready? ફર્સ્ટ ક્લાસ આજે આપણે નામ લખવાનું છે પડી. જો તમને એને ગમી જાય તો કોમેન્ટ કરી દેજો ફર્સ્ટ ક્લાસ ના. રેડી? તમે જોઈ જ રહ્યા છો તો અમારા વિડીયોમાં આપણે કેવું ફર્સ્ટ ક્લાસ નામ લખીએ છીએ. રેડી? અતિ સુંદર અને જોરદાર. તો મિત્રો, આપણે પરિણામ તો લખી જ રહીએ છીએ, એની સાથે સાથે કોમેન્ટ થઈ જાય ફર્સ્ટ ક્લાસ ફની કોમેન્ટ. એક વાર પછી કોમેન્ટ પણ કરી દેજો. રેડી? એક કોમેન્ટ કરી દેજો ફર્સ્ટ ક્લાસ. ઓકે, ચાલો મિત્રો જોઈએ. હવે તો લખાઈ ગયો છે. હવે લખી રહ્યા છીએ આપણે રી. લખી નાખ્યું છે. ચાલો જોઈએ. ફર્સ્ટ ક્લાસ મોમેન્ટ કરી દઈએ. જો આ ટાઈપનું કરવાથી એમ થાય કે ધજા ટાઈપ બતાય વિડીયો પણ સારો લાગે. આ કરવાથી છે ને આપણે ફર્સ્ટ ક્લાસ વિડીયો આવે. આ ધજા ટાઈપ છે ને યાર, મને બહુ ગમે. એટલે હું દરેક વિડીયોમાં છે ને ધજા ટાઈપ કરું, કારણ કે આ લાઈક ધજા ટાઈપ છે ને એ મને બહુ ગમે. એટલે હું દરેક વિડીયોમાં છે ને રસમાં દીકરા ધજા ટાઈપ કરું છું. અને ધજા ટાઈપનું છે ને બહુ ગમે છે, એટલે હું ધજા ટાઈપ કરું છું. અતિ સુંદર અને બ્યુટીફુલ. જો મિત્રો, આજે આપણે પરી નામ લખી નાખ્યું છે. તમને કેવું લાગ્યું પરી તો જરાક કોમેન્ટ કરી દેજો. પાપાની પરીનું નામ લખ્યું છે આપણે. તો જો તમને આ વિડીયો ગમી ગયો તો એક ફની કોમેન્ટ કરી દેજો. ઓકે, એક ફની કોમેન્ટ થઈ જાય નામ ઉપર. ચાલો.